કરજણ જૂના બજાર સોમનાથ પાર્કમાં બનેલી 6 લાખ લીટરની પાણીની ટાંકી અનગઢ વહીવટના કારણે નગરપાલિકાને મોટી ખોટ પડશે। કરજણ જૂના બજાર સોમનાથ પાર્કમાં વિસ્તારના 3000 લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે હેતુથી કરજણ નગરપાલિકા દ્વારા 72 લાખના ખર્ચે 6 લાખ લીટરની પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી હતી। પાણીની ટાંકીનું કામ સંપૂર્ણ તૈયાર થઈ ગયું, લોકાર્પણ કરવાની બિલકુલ તૈયારી। તેવામાં એક જાગૃત નાગરિકને શંકા જતા પાલિકા પાસે આરટીઆઈ માંગતા આરટીઆઈમાં મોટો ખુલાસો જોવા મળ્યો કે આ 72 લાખના ખર્ચે બનાવેલી પાણીની ટાંકી તો કોઈ ખાનગી માલિકની જગ્યામાં બની ગઈ છે। ત્યારે જગ્યાના માલિક ભરતસિંહ ચાવડાએ પોતાની માલિકીમાં બનાવેલ જગ્યાના વળતરની માંગ માટે કોર્ટમાં ગયા હતા। ત્યારબાદ કરજણ નગરપાલિકાને પોતાની ભૂલની ખબર પડી હતી તો બનાવતા પહેલાં શું એન્જિનિયરે સર્વે નંબર કાઢીને શું માપણી કરી તેવા સવાલો ઉઠી રહ્યા છે। શું પહેલાં તેમની ભૂલની ખબર ન પડી? એક તરફ પાલિકાના અનગઢ અધિકારીઓ 72 લાખનો ખર્ચો કરી પાણીની ટાંકી ઊભી કરી, હવે કોર્ટ હુકમથી જો જમીન માલિકને વળતર ચૂકવવાનો વારો આવશે તો તે કોણ ચૂકવશે વળતર? શું પાલિકા જમીન માલિકને વળતર ચૂકવશે કે પછી જે અધિકારીથી ભૂલ થઈ છે, જેને પાણીની ટાંકીનો ઠરાવ કર્યો છે તે ચૂકવશે વળતર? એ પણ એક મોટો સવાલ છે। નગરપાલિકાના ચીફ ઓફિસર એમ એ સોલંકીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ નગરપાલિકાની જ ભૂલ છે, પરંતુ સિવિલ કોર્ટમાં કેસ ચાલુ છે, જે કોર્ટનો હુકમ આવશે તેમ કરીશું તેમ જણાવ્યું હતું। બિલકુલ આપની વાત સાચી છે। આ સોમનાથ પાર્કમાં નગરપાલિકા દ્વારા સરકારી ગ્રાન્ટ તથા પ્રજાના નાના જે ટેક્સના પૈસા હતા એ ટેક્સના પૈસાથી કરોડોના ખર્ચે આ ટાંકી, બાજુમાં એક સંપ બનેલો છે, એની બાજુમાં એક વોટર વર્ક્સનું હેડ ઓફિસ બનાવેલી છે, કરોડોનો ખર્ચ કર્યો છે, છતાં પણ આ ટાંકી આજે પણ પ્રજાના કામમાં આવતી નથી। એનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે આ જગ્યા સરકારી હતી નહીં, આ પ્રાઇવેટ માલિકીની જગ્યા હતી ને એની અંદર નગરપાલિકા દ્વારા આ ટાંકી બનાવી દેવામાં આવેલી છે। આજે પ્રજાના ટેક્સના પૈસા લોકો રોજીરોટી કમાય છે કઈ રીતે આપ બધા જ જાણીએ છીએ, છતાં પણ આ લોકોએ અનગઢ વહીવટમાં આ એક ટાંકી બનાવી દીધેલી છે, જેનો આજે પણ કરજણ જૂના બજારના નાગરિકો ઉપયોગ કરી શકતા નથી। આ ટાંકી બાબતે નગરપાલિકા દ્વારા જે તે વખતે જો સિટી સર્વેમાં આની માપણી કરાવી અને સરકારી જમીન બાજુમાં ખરાબો છે એમાં જો આ ટાંકી બનાવી હોત તો આજે આ ટાંકી પ્રજાના કામમાં આવેલી હોત। પરંતુ નગરપાલિકાના વહીવટદારો તો સમજ્યા કે ભાઈ એ લોકો તો કાયદાથી અજ્ઞાન હતા, પરંતુ જે ટેકનિકલ સ્ટાફ છે, ટેકનિકલ સ્ટાફને એવી ખબર હોવી જોઈએ કે આ જગ્યા ખરેખર માલિકીની છે કે સરકારી છે, છતાં પણ કોઈ જાતના આયોજન વગર, કોઈ જાતની માપણી વગર આ ટાંકી બનાવી દીધવામાં આવી છે અને કરોડોનું આધન કરેલું છે। આજે ભાજપ સરકાર એવું કહેતી હોય કે બિન ભ્રષ્ટાચાર, ભય ભૂખ ને ભ્રષ્ટાચાર વિનાની અમારો સરકાર, તો એ બિલકુલ ખોટી વાત છે। આ એનો જીવતો જાગતો નમૂનો આપણી સામે છે। એમ એ સોલંકી, ચીફ ઓફિસર કરજણ નગરપાલિકા। હાલ સોમનાથ પાર્ક ખાતે જે નગરપાલિકા દ્વારા ટાંકી બનાવવામાં આવેલ છે તેના બાબતે હાલમાં ઘણી ચર્ચા ચાલી રહી છે। એ બાબતે જણાવવાનું કે આ ટાંકી જે બની છે એ જગ્યા ખાનગી જગ્યા છે અને એ બાબતે જગ્યાના જમીન માલિક દ્વારા નગરપાલિકા સામે કોર્ટ મેટર દાખલ કરવામાં આવી છે, સિવિલ મેટર દાખલ કરવામાં આવી છે અને એ કોર્ટ મેટર અત્યારે હાલ ચાલુ છે અને જે કોર્ટનો જે ચુકાદો આવશે એ પ્રમાણે આગળ અમે અમારો નિર્ણય કરીશું। ધન્યવાદ।